वंदे मातरम विद्यार्थी मित्रों, सर्व लोगों स्वागत है। बार साइंस अंदर बार साइंस चैप्टर नंबर 4 आज पूर्ण थवानुं छे। त्रणेक दाखला बाकी है बराबर। अने तमारो एवो प्रिय सब्जेक्ट फिजिक्स अंदर सर्वों स्वागत है। तो थोड़ा दाखला बाकी है, मैंने कीधुं एटले आपणे फरीथी जोई लईए। 4.11 बराबर 4.11 मुजब આપણે દાખલા લઈએ તો એમાં પહેલી રકમ વાંચવી પડશે। રકમ વધારે મોટી છે એટલે મેં મારી રીતે એડજસ્ટમેન્ટ કર્યું છે। 5 પાસે વીંટાળેલા 100 આટાવાળું એટલે n બરાબર કેટલા આપણને આપવામાં આવ્યા છે 100 આટાની અંદર જો આપણે વાત કરીએ તો n બરાબર મને આપવામાં આવ્યા છે કેપિટલ N બરાબર 100 આટા આપવામાં આવ્યા છે બરાબર। આટાની સંખ્યા આટા। અને બીજું કીધું છે આગળ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર એનો મતલબ કે 10⁻1 મીટર બરાબર। અને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ I 3.2 એમ્પિયર આ રકમ કે છે। હું વાંચું છું, તમે પણ તમારી ટેક્સ્ટ બુક સામે રાખો અને સરસ મજાનું તમે ધ્યાન આપો। 5 પાસે વીંટાળેલા 100 આટાવાળા 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વર્તુળાકાર ગૂંચળામાં 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે। એ આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો ગૂંચળું હોય આપણે એ ગોતવાનો છે એટલે એ તો તમને ખબર છે જે ગૂંચળું છે એટલે એક રિંગ કહેવાય, યાદ કરો રિંગ। અને એના કેન્દ્રની અંદર વાત કરે તો કેન્દ્રમાં આપણે એ સૂત્ર બનાવેલું અને એનું સૂત્ર યાદ હશે તમને બધાને, μIr² 2x² r² 3/2। અને કેન્દ્રમાં કીધું છે એટલે આ જે x અંતર છે એ નાનું થઈ જાય। x અંતરને અવગણી નાખો એટલે શું વધશે? માત્ર ને માત્ર તમારી પાસે અહીંયા પદમાં ચેન્જીસ જોવા મળશે। જો યાદ હશે રિંગનું સૂત્ર, તો એની અંદર જુઓ એનું સૂત્ર શું બનશે? અવગણતા x = 0। તો અવગણો એટલે શું થશે ફોર્મ્યુલા? તો કે b = μIr² 2r। અહીંયા જો 2 પણ કેન્સલ થઈ જશે બરાબર, વર્ગમૂળ એટલે μNI 2r। તો મ્યુની કિંમત કેટલી છે? 4π 10⁻7। એનની કિંમત n એટલે 100 આટા એટલે 10નો વર્ગ બરાબર। અને I એટલે 3.2 અને નીચે 2 × r એટલે 10⁻1। હવે બીજી એક વસ્તુ, આ પાઈ અને આનો 2નો ગુણાકાર કરો, પાઈ × 3.2 એટલે એપ્રોક્સલી 10 થશે એટલે એની આપણે 10 કિંમત લીધેલી છે અહીંયા બરાબર। એટલે 2 વડે ભાગાકાર રાખી નાખીએ 2 બરાબર, અને 10 પણ એટલે 100 થઈ જશે, ભાગાકાર કરો એટલે એટલે 2 ઘાત ઉપર, અહીંથી 3માંથી 2 ઓછી એટલે -3 એટલે આપણો જવાબ આવશે ટેસ્લા। અને આ જેની દિશા છે, જો વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે વન બનતી તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર એની દિશા શોધી શકાય। બીની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર શોધી શકાય બરાબર, બહુ ઇઝી કામ છે। આ તમારો એ મળ્યો, એ કેટલો મળ્યો તમારો? હવે આગળ ટોર્ક। અને બીજી વસ્તુ હજી કહું છું, અંગૂઠો છે પ્રવાહની દિશા આ છે તો આંગળીઓની આમ રાખો એટલે અંગૂઠો આ સાઈડ આવશે, આંગળીઓમાં પ્રવાહની દિશા અને અંગૂઠામાં ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે જમણા હાથના અંગૂઠાના નિયમનથી એની દિશા મળી જશે અંદર અથવા બહાર। આગળ બી, ગૂંચળાનું ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાક માત્રા આરામથી આવડે। ચુંબકીય કોઈ પણ ચુંબક હોય, આ ચુંબકીય ગૂંચળું છે એનો પ્રવાહ I બરાબર, અને બીજું એનું ક્ષેત્રફળ હોય કંઈ ને કંઈ એ, એટલે આ બેના ગુણાકારને એનું મોમેન્ટ કહેવાય બરાબર। આ બેના ગુણાકારને શું કહેવાય? એનું મોમેન્ટ। તો અહીંયા જો ચુંબકીય મોમેન્ટ m = મેરા ઇન્ડિયા મહાન બરાબર। n આટાની સંખ્યા, અહીંયા એક આટો છે, જો 2 આટા હોય તો અહીંયા પણ n લાગી જાય તો n, એમાં a એટલે ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ શું થાય? a = πr²। તો ni પાઈ અને r, તો n માં 100, પ્રવાહ 3.2, પાઈ 3.14 અને 10⁻1 છે એનો વર્ગ એટલે -2। ઓકે, સાદુરૂપ આપો એટલે આરામથી તમને ખબર પડશે। અહીંથી પોઈન્ટ નીકળી જશે, અહીંથી પણ છેદમાં આવેલા 2 ઉડી ગયા, 2નો ગુણાકાર એટલે 10 એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર જેટલો જવાબ આવશે। ખાસ યાદ રાખો મોમેન્ટ જે m છે એ પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણાકારથી મેળવી શકાય, જેને ચાક માત્રા પણ કહેવાય, ચાક માત્રા। ઓકે, ત્રીજો મુદ્દો આપણે આગળ રકમ વાંચીએ। રકમ પર ધ્યાન। ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ પર એક અસ્થિર અને સમસ્થિતિ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે।
2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તતું હોય જેથી ગૂંચળા શરૂઆતમાં ગૂંચળાની અક્ષ, જો ચોખ્ખું કીધું છે નિયમિત સમસ્થિતિ, અને ટેસ્લા આપ્યું છે 2, બરાબર, અને ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90નું કોણ ભ્રમણ કરતું હોય, બરાબર. આ બધી જ વાત કરી દીધી 90ના ભ્રમણ સાથે, બરાબર. હવે વાત કરીએ આગળ. તો ગૂંચળા પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે? તો આપણું સી પોઈન્ટ. તો ચોખ્ખી વાત કરીએ, ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક, કોઈ પણ ટોર્ક એટલે ડાયપોલ હોય, ડાયપોલ. તો આની અંદર જો વાત કરવામાં આવે તો ટોર્કનું સૂત્ર છે તમારું બીના યાદ હશે. તો બીના જેમાં આટાની સંખ્યા હશે અને આ બેનો ગુણાકાર એટલે એમ થઈ જશે એન સદીશ એ ક્રોસ એમ, બરાબર. આટાની સંખ્યા લેશું તો આપણે આ જે ફોર્મ્યુલા છે એને આપણે MB sin θ, અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2 ટેસ્લા, બરાબર. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? B = 2 ટેસ્લા નિયમિત. રકમમાં જોવું, બહુ મોટી રકમ છે, સમજવા જેવી છે. પહેલો ખૂણો જ્યારે તમને આપે θ=0, બરાબર, પ્રારંભિક સ્થિતિ, ત્યારે ટોર્ક લાગશે નહીં, કારણ કે અહીંયા cos θ બની છે, sin θ 0ની કિંમત શું થાય? 0, એટલે ટોર્ક મળતું નથી. બંને વચ્ચે ક્રોસ પ્રોડક્ટ એટલે sin θ, થીટાની કિંમત તમે એકવાર 0 મૂકો તો કામ નહીં થાય, પણ એક વખત જો π/2 મૂકો તો sin θ π/2 મહત્તમ એટલે 1 થશે. તો sin 90ની કિંમત 1 થાય. તો sin 1ની કિંમત 1, એટલે એમ તો 10 આપી છે ચાક માત્ર, અહીંયા ગોતી હમણે એમની કિંમત આગળના સૂત્રમાંથી લ્યો. ટેસ્લા ચુંબક એટલે 2, તો આટલું ટોર્ક ફાઇનલી ઉત્પન્ન થાય અને એ કોણાવર્તન કરે. ચોખ્ખું કીધું છે શરૂઆતમાં ગૂંચળાય અક્ષ તેની સાથે દિશામાં હોય છે, એક રેખસ્થ. એટલે એનો મતલબ એવો થયો કે એક રેખસ્થ છે, એક રેખસ્થ એટલે થીટા ખૂણો, પછી શિરોલંબ બને છે, શિરોલંબ, બરાબર. આગળ ત્રીજો બહુ અગત્યનો છે, આગળ ચોથો છેલ્લો, જ્યારે ગૂંચળું 90નો કોણે હોય ત્યારે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે? અને ગૂંચળીની ઝડપની ચાક માત્ર 0.1 kg/મીટર લ્યો, બરાબર. ખાસ જાણવા જેવી વસ્તુ છે ચોથાની અંદર, બરાબર. તો ઝડપ ગોતવી છે, આપણે ઝડપ ગોતવાની કીધી. રકમમાં ધ્યાન આપજો. જ્યારે ગૂંચળું 90ના કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે, અને કેટલી? તો ગૂંચળાની ઝડપની ચાક માત્ર 0.1 kg, બરાબર. આ ઝડપની ચાક માત્ર પ્રાપ્ત કરવા માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું કહીશું? બીજો નિયમ F = ma, યાદ હશે તમને. જે બળનું કામ છે ચાક માત્રાની અંદર ટોર્કનું કામ છે, જે દળનું કામ છે જડત્વનું કામ છે, અને પ્રવેગનું કામ છે કોણીય પ્રવેગનું કામ છે. તો આ બે સૂત્રોની સરખામણી કરવામાં આવે, ટોર્ક બરાબર I આલ્ફા અને આલ્ફા એટલે ઓમેગા d/dt. તો આપણી પાસે એક સરસ મજાની ફોર્મ્યુલા બનશે. આ બેને કોમ્બિનેશન ભેગું કરો એટલે અહીંયા હું કે ટોર્ક બરાબર, એક ટોર્કનું સૂત્ર ઓલરેડી આપણને ખબર છે, ટોર્કના સૂત્ર 2 છે. ટોર્ક =MB sin θ, અને એક બીજું સૂત્ર છે ટોર્ક I આલ્ફા. સમીકરણ નંબર 1 અને 2 ભેગા કરો એટલે તમને આ ફોર્મ્યુલા મળે. અને એની અંદર અહીંયા જે આલ્ફા છે, આલ્ફાની કિંમત મૂકી દો d/dt, એટલે I.d/dt MB sin θ સમીકરણ. હવે આ સમીકરણની અંદર જે આ પદ છે એને શું કરું? મેં શૃંખલાનો નિયમ વાપર્યો, એટલે કે જેટલા વડે ગુણું છું એટલા વડે ભાગું છું. જો એટલે શું થયું? આ પદ તમારું dθ પણ d ઓમેગા બની ગયું. જો ઓમેગા. તો આવું જે આ પદ દેખાય છે ને હું મૂકીશું d/θ મૂકું, અહીંયા મૂકીશું કિંમત, અહીંયા મેં કિંમત મૂકી એટલે શું થયું? I d/ની કિંમત મૂકું એટલે શું થાય? તો કે ઓમેગા d/dθ, તો ને =MB sin θ. આ જે થીટા છે આ સાઈડ આવી ગયો એટલે અહીંયા dθ આવી ગયો, અને અહીંયા પદ વધી ગયું ઉપરનું ખાલી I ઓમેગા d ઓમેગા. આ બંને પદ, 3 પદ અલગ છે, બરાબર. અને બીજી વસ્તુ કીધી, હવે કન્ડિશન આપે છે કે 0 થીટાથી તમારું θ/π/2 સુધીનું કોણાવર્તન થાય છે, બરાબર. ત્યાં સુધીનું સંકલન કરો એટલે બંને બાજુ સંકલન કરીશું તમે ઝડપની ચાક માત્ર અચળ એટલે I ઓમેગા કાઢી નાખો. 0 થી ઓમેગા જેટલું ફરે છે, ત્યારે ભ્રમણ કેટલું થાય છે? 0 થી π/2. તો એમાં કોણ અચળ નીકળી જશે? MB sin θ, અને આમાં I અચળ નીકળે. અચળ એટલે એનો કોઈ ચાલુમાં ફેરફાર થતો નથી. તો આનું સંકલન શું થાય? x.dx નું x²/2, તો અહીંયા ઓમેગા થઈ ગયું, લિમિટ મૂકી. MB સંકલન મૂકો સાઇનનું cos θ,
બરાબર. સાઇનનું શું થયું કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ, બરાબર. કોસ થીટા π/2 માઇનસ કોસ 0, π/2 ની કિંમત 0 માઇનસ કોસ 1 ની કિંમત -1, માઇનસ -1 ઇઝ ઇક્વલ ટુ તમારું MB આવી જશે, બરાબર. અને આ સાઈડ તમારી પાસે જે પદ વધ્યું છે એમાંથી તમે કરતા બનાવો ઓમેગા એફ ને એનો વર્ગ. જો અહીંયા વર્ગ હોત તો અહીંયા વર્ગમૂળ ન હોત, અહીંયા વર્ગ કાઢી નાખો એટલે અહીંયા વર્ગમૂળ કિંમત આવશે 2 ગુણ્યા 20/10 -10 એનું વર્ગમૂળ, એટલે તમારો જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ, સોરી 20 પ્રતિ સેકન્ડની ઝડપે કામ કરતું હશે. ખાસ મોસ્ટ ટાઈમ દાખલો છે, ધ્યાન આપી દેવું જરૂરી બને છે. એકવાર જોઈ લો શાંતિથી. બરાબર. સરસ. ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવું ન્યૂટનનો નિયમ કેવી રીતે બે સમીકરણ, બે બાજુ ટોર્ક છે, બે ટોર્કને સરખાવ્યું છે અને ચોખ્ખું રકમમાં કીધું છે 0 સ્થિતિથી π/2 સ્થિતિમાં જે થીટા કીધું છે, બરાબર. ત્યારે તમારું 0 સ્થિતિ એ 0 અને π/2 એ મેક્સિમમ ઓમેગા હશે, તો આ 90 એ મળી જશે તમને. તો શરત લેવામાં ખાસ ધ્યાન આપવું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હજી પણ આપણે આગળ વધીએ તો એક 4.12 દાખલો લઈએ, બરાબર. જેમાં શું કહે છે, એક્ઝામ્પલ નંબર 12. આ થોડા બાકી છે, પૂરા કરી દઈએ. સ્વાધ્યાયના તો પૂરા જ છે. એ વિદ્યુત પ્રવાહ આધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમસ્થિતિ સમતલ પર રહેલું છે. જો એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ, રકમમાં ધ્યાન. 4.32 ચોખ્ખું કીધું છે, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું અને લીસા સમસ્થિતિ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે. તો કેવી રીતે ભાઈ શક્ય બને? બરાબર. મારા મત મુજબ તો ના છે, કારણ કે ટોર્ક શિરોલંબ દિશામાં હોવું જોઈએ, પરંતુ અહીંયા ટોર્ક સમસ્થિતિ ગૂંચળા સાથે શિરોલંબ દિશામાં હોવાથી કોઈ પણ બી સાથે ટોર્ક ગૂંચળામાં અચળ કામ કરી શકશે નહીં, બરાબર. ચોખ્ખી એમાં મનાઈ આપવામાં આવી છે, એ ખાસ તમારે સમજવા જેવો મુદ્દો છે, બરાબર. કારણ કે થીટા 0 અને તો ટોર્ક 0, બરાબર ને. થીટા 0 તો ટોર્ક 0 થાય. યસ, જે ટોર્કની વાત કરી છે ના, શિરોલંબ દિશામાં હોવું જોઈએ. જે પણ ગૂંચળું હોય, દાખલા કે આ ગૂંચળું છે, બરાબર. જો એનો ક્ષેત્ર સદિશ એ આમ હોય અને બધું જ આ રીતે આમ હોય, બી પણ ચુંબકીય ક્ષેત્ર, તો ટોર્કનું સૂત્ર શું છે? M ક્રોસ બી. તો એમ એટલે શું થાય? તો કે I A ક્રોસ બી. તો અહીંયા ટોર્ક 0 એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, બરાબર. તો સાઇન 0 ની કિંમત 0 એટલે ટોર્ક 0 થાય છે, એટલે આપણે ના આપીએ છીએ. અહીંયા શું આપીએ છીએ? ના. બહુ સીધી સિમ્પલ વાત છે. તો ના, કારણ કે ટોર્ક શિરોલંબ દિશામાં હોવું જોઈએ, પરંતુ અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ડોટ A ક્રોસ બી સમસ્થિતિ ગૂંચળા શિરોલંબ દિશામાં હોવાથી બી માટે ટોર્ક સમતલમાં હશે, બરાબર. ખાસ એક વાત ધ્યાન રાખવા જેવી છે. અને બીજું જો એનું સોલ્યુશન જોઈએ તો એક મેં કરેલું હતું કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 0 એટલે ટોર્ક 0 એટલે ગૂંચળું ભ્રમણ જાતે ન કરે, બરાબર. આવું પણ લઈ શકાય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં ગોઠવાયેલું છે, બરાબર. બે વસ્તુ થઈ ગઈ, એક તો આ ચુંબકીય ક્ષેત્ર પણ અને ક્ષેત્ર સદિશ એ અને ક્ષેત્ર સદિશ બી એક જ દિશામાં છે. બીજું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા, તો સાઇન થીટા 0 છે તો ટોર્ક પણ 0. તો આ રીતે ભ્રમણ થાય નહીં. એક આવો જવાબ આવ્યો. બીજો એક આગળ આપણે જવાબ લઈએ. આગળ વાત કંઈક આવી છે, વિદ્યુત પ્રવાહ આધારિત એક રકમમાં આગળ બી પોઈન્ટ, વિદ્યુત પ્રવાહ આધારિત એક વર્તુળાકાર ગૂંચળામાં બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, બરાબર. જો ગૂંચળું મુક્ત પરિભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સમતલમાં કઈ દિશામાં ગોઠવાશે? દર્શાવો કે આ ગોઠવણી કુલ ક્ષેત્ર
નું ફ્લક્સ મહત્તમ હશે, બરાબર. બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળા વડે ઉદ્ભવેલું ક્ષેત્ર, એટલે બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળાનું બંને લેવાનું છે, બરાબર. તો સ્થિર સંતુલન ગોઠવાનો અર્થ એવું થાય કે ગૂંચળાનું ક્ષેત્ર સદિશ એ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દિશામાં ગોઠવાયેલો છે. આ સ્થિતિમાં ગૂંચળા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ઉદ્ભવેલું ક્ષેત્ર, બરાબર, સમતલને લંબરૂપી હોય છે, જેથી કુલ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થશે. બહુ આરામથી કહી શકાય. જે અહીંયા ઘટના બની હતી કે તમારી પાસે આ છે, આમાં રિંગમાં પ્રવાહ જાય છે, બરાબર. આનું ક્ષેત્ર સદિશ પણ આ છે અને આ પ્રવાહ જાય તો એનું મેગ્નેટિક ફિલ્ડ પણ આ છે. બાહ્ય ક્ષેત્રનું ફ્લક્સ પણ આમાંથી જેટલું પસાર થાય એ ફ્લક્સ થશે, બહારથી આપેલું ક્ષેત્ર હોય. આ તમારું એ ક્ષેત્ર છે અને ઓલરેડી એના પ્રવાહના કારણે અંગૂઠાની દિશામાં આ છે, એટલે બેની બીની દિશા એક સમાન છે, બરાબર. એટલે આરામથી તમે કહી શકો છો ફ્લક્સ કેવું થશે? મહત્તમ. કોઈ આંકડા નથી આપણે, બરાબર, ચોખ્ખી વાત છે. ક્ષેત્ર સદિશની દિશા, ક્ષેત્રફળ એની દિશા અને ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, બરાબર. આના દ્વારા ઉદ્ભવતું બાહ્ય, માનો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી છે અને અંદરથી ઉદ્ભવતું બી ડેશ છે, તો બી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ બી ડેશ, એટલે મહત્તમ થાય. આપણે એટલું જ કહી શકીએ, મહત્તમ થાય. કોઈ ડેટા નથી એટલા માટે, બરાબર. શું કામ મહત્તમ છે એ આપણે જણાવ્યું કે બેની દિશા કેવી છે? એક. સી, અનિયમિત આકારનું વિદ્યુત પ્રવાહધારી ગૂંચળામાં બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું હોય તો તાર નરમ વળી શકે એવો ઢીલો લચીપચો હોય તો શા માટે વર્તુળાકાર ધારણ કરે? બરાબર. તો સીધી વાત છે, મહત્તમ ક્ષેત્રફળ કરવું હોય તો બરાબર, અનિયમિત આકાર, ચોખ્ખું રકમમાં કીધું છે. અનિયમિત આકાર ધરાવતો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. દાખલા કે આવી રીતે આમ હોય, બાહ્યમાં મૂકવાનું છે તો શું થાય? આનું મહત્તમ ક્ષેત્રફળ ધારણ કરે, બળ નહીં, કારણ કે બધી બાજુ દિશામાં બળ લાગશે એટલે મહત્તમ બનશે. એટલે કેવું થઈ જશે? સર્કલ બની જશે, એટલે વર્તુળાકાર ધારણ કરી લેશે. કેવો આકાર ધારણ કરી લેશે? એનું રીઝન છે, આપેલી પરિમિતિ માટે બીજા આકાર કરતાં વર્તુળાકાર મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો હોવાથી જ્યારે તે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપી હોય ત્યારે મહત્તમ ફ્લક્સને આવરી લે, તેથી વર્તુળાકાર ધારણ. ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ મહત્તમ આવી જાય, તેથી વર્તુળાકાર ધારણ કરે છે. ઓકે, તો આપણે ગુજરાતીવાળો તો જોઈ લો. આમના માટે પછી છેલ્લો લાસ્ટ 4.3 એકદમ સહેલો અને બહુ સરસ રીતે ગણી શકાય એવો દાખલો. બરાબર. આજે સ્વાધ્યાય ચેપ્ટર પૂરું અને આ JEE નીટ અથવા કોઈ નવું ચેપ્ટર લેશું, સ્વાધ્યાય. સ્વાધ્યાયની ઉદાહરણનો છે. એક્ઝામ્પલ 4.13 છેલ્લો દાખલો. આપેલ પરિપથ જુઓ અને વિદ્યુત પ્રવાહનું માપન છે એ જણાવો. બરાબર. ત્યારે તમને RG 60 ઓહમ ગેલ્વેનોમીટરનો અવરોધ છે અને આકૃતિ બી અને એ દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય પરંતુ શંટનો અવરોધ 0.02 ઓહમ એમીટર દર્શાવેલો છે. તો શૂન્ય અવરોધવાળા આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? તો તમને આકૃતિ બતાવી છે એ અનુસાર બહુ સિમ્પલ વસ્તુ આપી છે. આકૃતિ જુઓ, એ મીટર આપ્યું છે, એક અવરોધ આપ્યો છે, અહીંયા એ મીટર છે, બરાબર, અને એક અહીંયા અવરોધ છે, બરાબર, અને એક બીજું એક 3 વોલ્ટની બેટરી આપી છે. તમને એની સાથે કોઈ જોડાણ આપ્યું નથી બીજું, એટલે પ્રવાહની દિશા આ આપી છે, બરાબર, અને ઓહમ આપ્યો છે 3, અહીંયા જે જોડાણ છે એ ઓહમ 3, આટલી આકૃતિ આપી છે. તો પરિપથનો કુલ અવરોધ, બરાબર, તો શું થશે? અહીંયા શ્રેણીમાં જોડો, એ મીટર છે, એ મીટરની અંદર પણ RG તો હોય જ ને, ગેલ્વેનોમીટરનો અવરોધ. તો બંને કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે, બરાબર. અને કેટલો ટોટલ આપ્યો છે? તો કે કુલ કેટલો થશે? તો કે 63 જેટલો થશે, આઈ થિંક. અહીંયા 3 છે, આનો તમને 60 આપ્યો છે, બરાબર, પ્લસ એ મીટરની અંદર શંટ જે જોડેલો હોય એ પણ એક તમારી પાસે અવરોધ હશે. એટલે આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ. આકૃતિ પરથી શું લખાશે? તો કે RG + 3 = 60. આની અંદર જે જોડાયેલો હશે
તે બરાબર. તો આના પરથી આઈ પ્રવાહ ગોતી લો, 63 મળી ગયો છે. તો વોલ્ટ કેટલા આપ્યા છે? તો કે V ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો અહીંયા તમારો 60 આપેલું છે ને, સોરી અહીંયા 63 થશે. કેવી રીતે? તો કે ઓમ 60 અને R એટલે 63 થઈ ગયું. તો કે V 3 વોલ્ટ છેદમાં 63. આનો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટમાં જણાવો. એટલે આરામથી તમને ખખડ બખડનો અવાજ આવતા હશે એટલે એ પ્રમાણે થોડુંક સેટિંગ કરી નાખવાનું. બરાબર. 0.048 મીટર મેં જોયો, તમે પણ જોજો, મેં મારી રીતે ગણેલો. બીજું, એ મીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? તો ગેલ્વેનોમીટરનો અવરોધનું સૂત્ર, ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો એટલે એનું મતલબ અહીંયા કેવું હોય, ગેલ્વેનોમીટરની અંદર એ મીટર ક્યારે બને? તો કે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરની અંદર રહેલો અવરોધની સાથે શન્ટ જોડવામાં આવે, RS RG. આ ગેલ્વેનોમીટર છે અને આ આખું એ મીટર છે. ફરીથી બોલું છું, ગેલ્વેનોમીટરને એ મીટર બનાવવા માટે આને કેવું જોડવું પડે? સમાંતર. પણ કોઈ પરિપથની અંદર ગેલ્વેનોમીટર કેવું જોડાયેલું હોય? શ્રેણીમાં. બરાબર. આ ખાસ નોંધ જાણવા જેવી છે. બરાબર. તો વ્યસ્ત છે, આરામથી ખબર પડે સમાંતર હોય તો શું થાય. સમાંતર જોડાણ તો મને તો નથી આવડતું, પણ તમને તો આવડતું જ હોય ને. યાદ કરો, 1/1 નાના ધોરણની પ્રમાણે કંઈ ગણવા બેહવાનું નહીં, સીધું ઉપાડી લેવાનું. એટલે કેટલું થાય? 60. 0.02 આપ્યો છે, જો આગળ આકૃતિમાં શન્ટ આપ્યો છે 0.02 ઓહમ. યસ, અહીં કેટલું આવશે? 60 પ્લસ 0.02. સાદુરૂપ આપો, નાનો જવાબ આપો એટલે આપણો અવરોધ મળી જશે. કેટલો મળશે? 0.02. જો આ પ્રૂફ થયું આગળની થિયરી પ્રમાણે. બરાબર. પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? એટલે નહિવત જ થયો. આમાં ગેલ્વેનોમીટર આપણે શન્ટને જોડી દીધો. બરાબર. આનો 60 હતો, આનો 60 હતો અને આને જોડી દીધા પછી આ બેનો સરવાળો કરો, આ શ્રેણીમાં છે તો કેટલો થયો? જો પરિપથનો અવરોધ તો 3 પ્લસ 0.02 એટલે એનો મતલબ 3.2 એટલે નહિવત થયો. નહિવત 3.2 એટલે કાંઈ વધારો થયો નહીં. એટલે સમાંતરમાં જોડવાનો જ આ ફાયદો છે, જેથી શું થાય? મેક્સિમમ પ્રવાહ અહીંથી પસાર થાય ને અહીંથી ઓછો પ્રવાહ છે. આ મેથેમેટિક્સ રૂપે, નાના પહેલાં થિયરી રૂપે ભણ્યા હતા. મને ખબર છે તમને સમજાતું નહીં હોય, પણ શું કરવું? આ જ કરવાનું છે. ફિઝિક્સ એટલે ઘરનું નહીં, અઘરું નહીં, ઘરનું. બરાબર. ઓકે. હવે પ્રવાહ ગોતો. તમે જો અહીંયા મેં પ્રવાહ ગોતો 0.048 ખાઈ ગયું. બરાબર. હવે હું આનો પ્રવાહ ગોતું તો શું થાય? નવી કન્ડિશન પ્રમાણે શન્ટ લગાવ્યા પછી તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો V કેટલો છે? 3. નીચે 3.02. બરાબર. ચેક કરી શકો છો. તો કેટલો આવશે? 0.99. એટલે સારામાં સારું કામ કરે છે. જો અહીંયા 0.048. બરાબર. શૂન્ય અવરોધવાળું હોય તો એનો મતલબ એની અંદર કોઈ શન્ટ જોડતા જ નથી, કોઈ જોડતા નથી. શૂન્ય અવરોધવાળું એટલે V ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો 3 વોલ્ટની બેટરી 3, તો જવાબ 1 એમ્પિયર. 3 વોલ્ટની બેટરી 3 તો 1. તો આ જે વસ્તુ છે એ મેં કોનો જવાબ આપ્યો? તો કે આવું કોઈ હોય જ નહીં, આદર્શ મીટરનો જવાબ આપ્યો. બરાબર. તો તમને સમજાણું હશે કે કેવી રીતે વર્ક ચાલે છે. આકૃતિ એક આપી હોય, એની અંદરની આકૃતિ જોવાની, એની અંદર સમાંતર છે, પણ જ્યારે પણ એ મીટર બને ને ત્યારે હંમેશા શ્રેણીમાં જ લાગે. આ વાત કંઈ કોઈ પણ જેમ કે તમારા ઘરે મીટરમાં પાવર આવે તો ક્યાં હોય? વચ્ચે ન જોડ્યું હોય, વચ્ચે જોડેલું હોય. એટલે એમાંથી પસાર થાય એટલે ખબર પડે મારા ઘરમાં એટલો વપરાણ. ઓકે. તો જોઈ લો એકવાર, પછી આપણે કંઈક નવા કારનામા કરીએ. બરાબર. તો પરમ મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીએ છીએ. એટલે એક થોડો વિડીયો નાનો છે, પણ ઈચ્છા રાખીએ કે આમનું તમને બધા સૂત્ર આવડે, સરસ રીતે તમે કન્વર્ટ કરી શકો. જો હું એમ્પિયરનો નિયમ બોલું છું તો તમારે ટોર્ક અને સોલેનોઇડ લગી જવાનું. જો તમને બાયો સાવર્ટનો નિયમ બોલું છું તો રિંગના આધારે જવાનું. જો તમને ટોર્કવાળું સૂત્ર બોલું છું તો વોલ્ટામીટરને એ મીટરમાં જવાનું. અને જો તમને વર્તુળાકાર પથની ગતિની વાત કરું તો તમારે જવાનું છે સાયક્લોટ્રોન તરફ. આ 4 મુખ્ય હેતુ છે. એમાં બાયોસાવર અને એમ્પિયરના નિયમો બહુ જબરદસ્ત કામ કરતા હોય છે. અને તમને ખબર જ હશે કે એ નિયમો કેવા છે. તો કે રૂપાળા કેવા? તો કે એમ્પિયર સર્કિટલનો નિયમ B.dl ઇઝ ઇક્વલ ટુ μ.I. અને બાયોસાવર્ટનો નિયમ થશે B ઇઝ ઇક્વલ ટુ μ અપોન 4 pi IDL sin θ અપોન R². બરાબર. જેવી રીતે કુલમના નિયમ માટે ગોસનો નિયમ જરૂરી છે, એવી રીતે બાયોસાવરના માટે એમ્પિયર સર્કિટલનો નિયમ જરૂરી છે. આ વાક્ય યાદ રાખવું. તો વંદે માતરમ. થેન્ક યુ. જય હિન્દ.